મહિલાઓ, યુવાનો, ખેડૂતો, સરકારી કર્મચારીઓ, શિક્ષકો, શ્રમજીવી વર્ગ, માછીમારો, આપણે બધા મળીને અમારી ટીવી એટલે કે તમિલ વેગા વેત્રી કઝગમ સરકારમાં આનંદ અને સંતોષ સાથે જીવન જીવશું. દરેક વ્યક્તિ જન્મથી સમાન અધિકારો ધરાવે છે. આ જ આપણું અડગ અને મૂળ મંત્ર છે. મારા લઘુમતી ભાઈઓ અને બહેનો, તમારી સુરક્ષા અને સમર્થન માટે અમારી ટીવી કે સરકાર હંમેશા તમારી સાથે ઊભી રહેશે. તેથી કોઈપણ પ્રકારની શંકા રાખવાની જરૂર નથી. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી આ ત્રણેય સમુદાયોનું એકતામાં જોડાયેલું સ્વરૂપ જ આ જીતનું સાચું પ્રતિબિંબ છે. આ વિજય પર તમે પૂર્ણ વિશ્વાસ રાખી શકો છો. આવો સકારાત્મક માહોલ સર્જનાર તમિલનાડુના તમામ નાગરિકોનો હું દિલથી આભાર માનું છું. ખાસ કરીને એક એવી વ્યક્તિ છે જેને હું ભૂલી શકતો નથી, અને તે છો તમે. આ જીત તમારા સહકાર અને વિશ્વાસથી જ સંભવ બની છે. હું તમારો આભાર કેવી રીતે વ્યક્ત કરું? આ જીત તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે દરેક સકારાત્મક પગલું લેશે, આ વિશ્વાસ રાખજો. તે જ રીતે મારે મારા સાથીદારો અને સમર્થકોનો પણ દિલથી આભાર માનવો છે. હું તમને કેવી રીતે ભૂલી શકું? તમે તો મારા માટે પ્રાણ સમાન છો. તમિલ વેગ વેત્રી કઝગમ એટલે કે ટીવી કેના સહયોગીઓ, ખરેખર કહું તો તમારા વગર આ સફળતા અશક્ય હતી. મારા પક્ષના કાર્યકરો, હોદ્દેદારો, પોલિંગ એજન્ટો અને મારા ડિજિટલ યોદ્ધાઓ, આપ સૌનો હૃદયપૂર્વક આભાર. ચાલો આપણે બધા સાથે મળીને એક નવી દિશામાં આગળ વધીએ, નવી ઉર્જા સાથે શાસન સ્થાપિત કરીએ. આ માત્ર જીત નથી, આ એક નવી શરૂઆત છે. સાચા બિનસાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાયના નવા યુગની શરૂઆત. આપ સૌનો હાર્દિક આભાર અને અભિનંદન.